સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામના શ્રી મહાવીર પેલેસમાં એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે, જ્યાં સોસાયટીનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતાં 4 વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મૃતક બાળકની ઓળખ સનીકુમાર તરીકે થઈ છે, જે પોતાની માતા સાથે આશરે 2 મહિના પહેલાં જ સુરત આવ્યો હતો અને તેનો પરિવાર શ્રી મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો। બાળક રમતા રમતા ગેટ નજીક પહોંચ્યો ત્યારે જ લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલો ગેટ અચાનક તેના પર પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગેટની જર્જરી હાલત અંગે તેની મરામત કરાવવા માટે અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। અકસ્માત બાદ વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી કે સોસાયટીના સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હતા, જેને કારણે સમગ્ર ઘટના અને સંચાલકોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। नाती लगेगा, मैं उसकी नानी लगूंगी और यहाँ पे मेरी मतलब वो थी बहन, वो कमाने के लिए आई हुई थी। 2 महीना हुआ यहाँ पे उसको आए हुए, इतना ही दिन में उसका पापा नहीं है, सिर्फ उसकी माँ है और उसका 2 बच्चा है। उसको कमाने खिलाने के लिए यहाँ पर लेके आई थी। ये ऐसा रूम वाला है, पता नहीं कैसा हल्ला पड़वा, वो ऐसा रूम लगा दिया है, इसमें बहुत बढ़ोती रहता है, लेकिन बोल रहा है सबका खुद का रूम है, लेकिन सब झूठ बात बोल रहे हैं, किसी का खुद का नहीं है, इसमें सब भाड़े वाले, लेकिन कोई हम लोग का सपोर्ट नहीं कर रहा है। क्यों नहीं कर रहा है उन लोगों को पता नहीं। अभी गेट उठा के उधर रख दिया, बच्चे का पूरा ब्लड निकला हुआ था, वो पूरा खत्म ही हो गया था। फिर ये रूम वाली यहाँ पे बैठी हुई थी, लेकिन हम लोग का कुछ सहायता नहीं किया। हम लोग उतना दूर दूर से आए, अभी हम लोग को पता चला कि हमारे बच्चा को ऐसे ऐसे हो गया। फिर हम लोग वहाँ से आए अभी, तो हम लोग को पता चला कि हमारा बच्चा कैसा हो गया है।